મહેસૂલ વિભાગના નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી હડતાલના બીજા તબક્કામાં આજે કર્મચારીઓ માસ સેલ પર ઉતરી જતા મહેસૂલી કામગીરીને અસર થઈ હતી। મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો નિર્ણય કરવો જોઈએ। જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે કલેક્ટરનું એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી જોઈએ। એ ઉપરાંત વર્ષ 2015ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઈએ તેમજ વર્ષ 2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી હોય ડીમ ડેટના લાભ સાથે જ પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા જોઈએ। મહેસૂલી કર્મચારી આજે માસ સેલ પર ઉતરી જવાનો નિર્ણય કર્યો હતો, જેના પગલે મહેસૂલને લગતી કામગીરીને અસર પણ થશે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તારીખ 9મીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ તારીખ 22મીએ કાળી પટ્ટી ધારણ કરી હતી, પરંતુ સરકાર દ્વારા હજી સુધી કર્મચારીઓના પ્રશ્ન બાબતે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। રાજ્યના મહેસૂલી કર્મચારીઓ આજરોજ પોતાના પ્રશ્નોની માંગણીઓ માટે માસીએલ ઉપર જોડાણેલા છે। રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓમાં મહેસૂલી કામગીરી આના કારણે ઠપ થયેલી છે, પરંતુ અમારા પ્રશ્નો માટે અમે અગાઉ સતત સરકારમાં રજૂઆત કરેલી છે અને આ રજૂઆત અન્વયે અમે 9 તારીખે બધા જિલ્લા કલેક્ટરોને આવેદનપત્રો આપેલા છે। એવી જ રીતે અમે 22/4ના રોજ કાળી પટ્ટી ધારણ કરી તમામ કર્મચારીઓ ફરજ બજાવેલી છે અને તેમ છતાં અમારા 1 થી 9 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ ના આવી શક્યું, એટલે અમારે આજરોજ આ માસીએલ પર ઉતરવાની કારણ બન્યું છે। કુલ અમારા 1 થી 9 પ્રશ્નો છે, તમામ પ્રશ્નો વહીવટી છે। જેમાં પહેલો પ્રશ્ન કે ભાઈ નાયબ મામલતદાર કક્ષાની સિનિયોરિટી યાદી 8 વર્ષથી વધારે સમયથી પ્રસિદ્ધ થયેલ નથી। એવી જ રીતે ક્લાર્કથી નાયબ મામલતદાર પ્રમોશનમાં જગ્યાઓ ખાલી છે અને પ્રમોશન માટે ઉપલબ્ધ કર્મચારીઓ છે, તેમ છતાં પ્રમોશન આપવામાં આવતા નથી। એવી જ રીતે જિલ્લા ફેરની બદલીઓની અરજીઓ 250થી વધારે કર્મચારીઓની વિભાગ કક્ષાએ નિર્ણય અર્થે પેન્ડિંગ છે, તો એનો તાત્કાલિક નિર્ણય થાય એવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે। મહેસૂલી તલાટીઓના કિસ્સાઓમાં એમના 9 વર્ષ થવા છતાં પ્રી સર્વિસ તાલીમ હમણાં લેવામાં આવી, તો એનું તાત્કાલિક રિઝલ્ટ આપવામાં આવે અને LRQ અને HRQની પરીક્ષાઓ તાત્કાલિક યોજવામાં આવે, એ કર્મચારીઓની માંગણી છે।